નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરના લોર્ડ્સ પ્લાઝા પાસે ફોર વ્હીલર ચાલકને ગાડીમાંથી ધુમાડા નીકળતા હોવાનું અજાણ્યા ઈસમોએ કહી ગાડી રોકાવ્યા બાદ ચાલક બોનેટ ખોલી જોવા જતા જ તેમની નજર ચૂકવી 1.5 લાખ રોકડા ભરેલ બેગને સરકાવીને ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ દાખલ થઈ છે। તમારી ગાડીમાંથી ધુમાડા નીકળે છે કે તમારી ગાડીમાંથી ઓઇલ પડે છે, આવું કોઈક તમને બહારથી કહે તો ચેતી જજો, કારણ કે આવી ઘટના અંકલેશ્વરમાં સતત ત્રીજી કે ચોથી સામે આવી છે, જેમાં વાહન ચાલકોને વાહનમાં ક્ષતિ હોવાનું જણાવી તેમના પૈસા ભરેલ બેગની ઉઠાંતરી કરીને આ ટોળકી ફરાર થઈ જાય છે। ઘટના કંઈક એવી છે કે અંકલેશ્વરમાં સ્ટેશન રોડ ઉપર અંજની ગેસ્ટ હાઉસ શોપિંગ સેન્ટરમાં મોબાઈલની દુકાન ધરાવતા મોહમ્મદભાઈ ફેન્સી ગઈકાલે રાત્રે તેમની દુકાન બંધ કરી 8:30 થી 9:45 વાગ્યાના અરસામાં અંકલેશ્વરના લોર્ડ્સ પ્લાઝાની સામે સબ્જી માર્કેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા। જે અરસામાં કોઈકે તેમની ગાડીમાંથી ધુમાડા નીકળતા હોવાની અવાજ લગાવી હતી। જો કે તેઓએ ગાડીમાંથી ધુમાડા નીકળતા આગ લાગવાની આશંકાએ ધડાધડ નીચે ઉતરી ગયા હતા। ત્યારબાદ તેમણે બોનેટનો ભાગ ખોલીને તપાસ કરતા ત્યાં ઓઇલ પડેલું જોવા મળ્યું હતું। જો કે આ ઓઇલ ગાડીનું નહીં પરંતુ બહારથી કોઈકે છાંટ્યું હોય, જેના કારણે આ ધુમાડા નીકળતા હોવાનું જણાઈ આવ્યું હતું। જો કે જે લોકોએ તેમને આ ધુમાડા બાબતે અવાજ કર્યો ત્યારે તેઓ પણ તેમની નજીક આવી ગયા હતા। આ જોયા બાદ તેઓ ગાડીમાં પરત બેસ્યા ત્યારે ગાડીના બાજુમાં એટલે કે ડ્રાઈવર સીટના બાજુમાં રહેલા બેગ ગાયબ જણાઈ હતી, જેમાં 1.5 લાખ રોકડા સહિત તેમના અગત્યના દસ્તાવેજ અને કાગળિયાઓ હતા। જો કે આ ગાયબ જણાતા તેઓ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા, ત્યાં તેમણે અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી। રાત્રિ દરમિયાન તેમને કોઈકનો કોલ આવ્યો હતો કે શુભમમાં કે માર્ટની સામે તેમનો બેગ પડેલ છે, જ્યાં જઈને તેમણે તપાસ કરતા બેગમાં કાગળિયા સહિત અગત્યના દસ્તાવેજો તો મળી આવ્યા હતા, પરંતુ 1.5 લાખ રૂપિયાની રકમ ગાયબ જણાઈ હતી। ત્યારે આ સંદર્ભે હાલ તો તેમણે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપી છે। જો કે તેઓએ આ અંગે વધુ લોકો તેનો ભોગ ના બને તે માટે માહિતી આપતા કહ્યું હતું કે કોઈ પણ તમને તમારી ગાડીમાંથી ઓઇલ ઢોળાય છે કે ધુમાડા નીકળે છે તેવું કહે તો ત્વરિત અસરથી ગાડી છોડીને ઉતરી જવાને બદલે આરામથી ગાડી છોડી ઉતર્યા બાદ ગાડીને લોક કરીને ત્યારબાદ જ અથવા તો પોતાના અગત્યના કાગળો હોય કે કોઈક બેગ હોય તો તેને સાથે લઈને ઉતરવા તેમણે તાકીદ કરી હતી। તેમણે કહ્યું હતું કે નજર ચૂકતા જ દુર્ઘટના ઘટે તેવા હાલ છે અને આ ટોળકીઓ ખાસ કરીને આ જ પ્રકારે લોકોને ધ્યાન હટાવીને વિશ્વાસમાં લઈ બેગની ઉઠાંતરી કરીને ફરાર થઈ જાય છે। मोहम्मद फैंसी। क्या बना? अंजलि गेस्ट हाउस में फैंसी मोबाइल मेरी ही शॉप है। शॉप बंद करके मैं रात को 8:30 बजे घर जाने के लिए जब निकल रहा था तो लॉर्ड्स प्लाजा होटल पे मैं जब पहुंचा तो वहां मुझे 1-2 बंदे ने आवाज दी जोर से कि भाई आपकी गाड़ी में से धुआं निकल रहा है। मैं गाड़ी बंद करके नीचे उतरा। नीचे उतर के मैंने देखा तो बोनट में से धुएं निकल रहे थे, मतलब इंजन में से धुएं निकल रहे थे। मैंने बोनट खोला, खोल के देखा तो ऑयल लगा हुआ था काफी सारा रेडिएटर के अतरफ में और धुएं निकल रहे थे। लेकिन मुझे पता चला कि ये ऑयल जो है वो गाड़ी में से नहीं निकला है, ये कहीं बाहर से ही लगा हुआ ऑयल है। तो मैं फौरन गाड़ी के अंदर जाके देखा तो मेरी बैग इतनी देर में गायब हो गई थी। ये चंद सेकंड के लिए मैं बाहर निकला हुआ था, उसी में बैग किसी ने निकाल ली। और ये ऑयल जो गाड़ी में लगा हुआ था वो ऑयल किसी ने ऑलरेडी पहले से लगाया हुआ था, क्योंकि मैं जब गाड़ी लेके निकला तो वहीं भी काफी बंदे बैठे हुए थे और रास्ते में मुझे जिसने आवाज दी और उसके बाद जो है वो 2-4 बंदे मेरे बिल्कुल करीब आ गए जिस वक्त मैंने गाड़ी खड़ी की थी, और वो सब चिल्लाने लगे कि भाई धुएं निकल रहे हैं। मतलब ये एक प्लान था बैग निकालने का ही गाड़ी के अंदर से। तो इस तरीके से उन्होंने बैग निकाल ली गाड़ी में से। बैग के अंदर मेरे पैसे थे, 1.5 लाख रुपए बैग के अंदर कैश पैसे थे और बाकी सारे डॉक्यूमेंट्स थे, मोबाइल्स थे। तो बैग लेके वो लोग चले गए। उसके बाद हम लोग परतीन पुलिस चौकी गए, वहां जाके हमने अर्जी की और उसके बाद रात को जब हम घर चले गए तो लगभग रात को 12:30 बजे लगभग फोन आया किसी बस ड्राइवर का कि आपकी बैग जो है वो मेरे स्प्लेंडर के ऊपर लटकी हुई है, अगर आप आ जाओ तो आपको आपकी बैग मिल जाए। मेरे डॉक्यूमेंट्स थे और तब मैं परतीन पुलिस चौकी गया, उन लोगों को मैंने इन्फॉर्म किया और वहीं से फिर मैं गया, जाके बैग ले ली। बैग के अंदर पैसे नहीं थे, बाकी मोबाइल और डॉक्यूमेंट्स जो थे वो सारी चीज अंदर वैसे की वैसी थी। वो लेके मैं परतीन पुलिस चौकी आया। आके मैंने बताया कि भाई इस तरीके का
ये बैग है, इसमें पैसे तो है नहीं कि लोग निकलते हैं इसी तरीके से लूटते हैं, और ये 4-5 आदमियों का पूरा एक गैंग है, वो लोग इसी तरीके से करते हैं। आप आगे क्या चाहते हो? आगे चाहते तो क्या है, कि मेरे पैसे गए हैं, ऊपर से उन लोगों ने जो मुझे रास्ते में रोका और जो एक खेल रचा उन लोगों ने। अब एक आदमी क्या चाहेगा इनके बारे में? इनके पुलिस अच्छे से इंक्वायरी करे, इन लोगों को पकड़े। जो चीज मेरे साथ हुई ऐसा ना हो कि वो चीज और किसी बंदे के साथ भी हो जाए। ભરૂચ શહેર અને જિલ્લામાં આજે ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા જ ફરી એકવાર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બાળકોના કિલકિલિયારીઓથી ગૂંજી હતી। તો પ્રથમવાર શાળાએ જનાર નાના નાના બોલકાઓ પણ માતા પિતાને ચંદ કલાકો માટે અલવિદા કહેતા કહેતા ભરપૂર રડ્યા હતા। ભરૂચમાં વિદ્યાર્થીઓના કિકિયારીઓથી શાળાનું પટાંગણ ફરી એકવાર ગૂંજી ઉઠ્યું છે, જેનું કારણ છે આજથી ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા નવું સત્ર શરૂ થયું છે। તો આજે નવા ભૂલકાઓના આગમનને લઈને કુમકુમ તિલક અને ચોકલેટ આપી તેમને પ્રવેશ અપાયો હતો। ભરૂચમાં આ વખતે ઉનાળું પણ ઘણું યાદગાર રહ્યું હતું, સાથે જ ઉનાળા વેકેશન પણ બાળકો માટે યાદગાર રહી ગયું હતું, કારણ કે આકરી ગરમી વચ્ચે બાળકો આખો દિવસ બહાર રમી શકે તેવી સ્થિતિમાં ન હતા। પરિણામે તેઓએ આવા વેકેશનમાં પણ ઘરમાં પુરાઈ રહેવાના વારા આવ્યા હતા। ત્યારે આજે ઉનાળાનું વેકેશન પૂર્ણ થયું છે અને શાળાઓ ફરી એકવાર શરૂ થઈ છે। તેવામાં એક ક્લાસ અપગ્રેડ થયેલ વિદ્યાર્થીઓ સાથે નવા પ્રવેશ મેળવેલ ભૂલકાઓ પણ આજે શાળાઓમાં પહોંચ્યા હતા, જેમાં ભૂલકાઓને શાળામાં આવતાની સાથે તેમને ભવ્ય આવકાર આપવામાં આવ્યો હતો। રાજ્ય સરકારે આપેલ ઉનાળુ વેકેશન 9 મે 2024 થી 4 જૂન 2024 સુધીનું હતું, જે આજે પૂર્ણ થઈ ગયું છે, જેથી આજરોજ સમગ્ર રાજ્યમાં શાળાનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે। બાળકો આજે નવી પુસ્તકો, નવા બેગ અને નવા યુનિફોર્મમાં ટીપ-ટોપ થઈને શાળાએ પહોંચ્યા હતા। ભરૂચ જિલ્લામાં આજે સવારથી દરેક શાળાઓમાં બાળકોની કિકિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું। તો છેલ્લા ઘણા સમયથી શાળામાં વિદ્યાર્થીઓને લઈ જવા અને લઈ આવવાનું કામ કરતા ટ્રાન્સપોર્ટરોને પણ આજે નવરાશ બાદ કામ મળ્યું હતું। પ્રથમ દિવસે શિશુમાં પ્રવેશ મેળવેલ બાળકોને રાડા રોડથી શાળા પટાંગણ ગુંજી ઉઠ્યું હતું, જેમાં પ્રથમ દિવસે બાળકોને રમતીય પ્રવૃત્તિઓ કરાવી આનંદ ઉલ્લાસ કરાવ્યો હતો। જો કે શાળાઓ છૂટા માતા પિતાને જોઈને બાળકો રડી પડ્યા હતા। નમસ્કાર, હું સુનિલ ઉપાધ્યાય, શ્રવણ વિદ્યાધામ ભરૂચ। આજે નવા ઉત્સાહ અને આનંદથી વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે પ્રવેશ્યા છે। ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પણ આજે યોગાનુયોગ પહેલા દિવસે જ શાળામાં આવ્યા છે। ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને પહેલા દિવસથી જ ફૂલ હાઉસ છે। બાકી આવું આટલો ઉત્સાહ વિદ્યાર્થીઓમાં જોવા મળે એનાથી અમને પણ એક ગૌરવ છે, ખૂબ આનંદની લાગણી છે અને આ વર્ષે જેવા સુંદર પરિણામો આવ્યા છે એવા પણ સુંદર પરિણામો ભવિષ્યમાં આવતા રહે એવી સર્વેને શુભકામનાઓ। નમસ્કાર। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી 29 જૂને ચૂંટણી યોજાનાર છે, ત્યારે આજે જનરલ કેટેગરી માટે આવેલા 32 ફોર્મ પૈકી 3 ફોર્મ રિજેક્ટ થતા જનરલ કેટેગરી માટે 29 ફોર્મ માન્ય છે। જો કે આગામી દિવસોમાં કેટલા ફોર્મ પરત ખેંચાય છે તે પરથી ચિત્ર સ્પષ્ટ થશે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા આજરોજ પૂર્ણ થઈ હતી, જેમાં જનરલ કેટેગરીના 3 ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 29 જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીના 8, રિઝર્વ કેટેગરી માટે 1 અને કોર્પોરેટ કેટેગરી માટે 1 સભ્યો માટે ચૂંટણી જંગ ખેલાશે। ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પાછળ ઠાલવવામાં આવેલી ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી હતી, જેમાં 6 જૂનના રોજ ઉમેદવારી પત્રોનું વિતરણ કરાયા બાદ 11 મીથી ઉમેદવારોની નોંધણી કરાવવામાં આવી હતી। આજે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવતા જનરલ કેટેગરીની 8 બેઠકો માટે ભરાયેલા કુલ 32 ફોર્મ પૈકી 3 ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયા હતા। આથી હવે 29 ફોર્મ માન્ય રહ્યા છે। રદ કરાયેલા ફોર્મમાં સહયોગ પેનલના નીરજ
પટેલ અને મનીષ પીઠડિયા તેમજ વિકાસ પેનલના ભરત ભાનુશાલીના ફોર્મનો સમાવેશ થાય છે. આવી જ રીતે રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે ભરાયેલા 3 ફોર્મ પૈકી 3 ફોર્મ માન્ય રહ્યા છે, જ્યારે કોર્પોરેટ કેટેગરીની એક બેઠક માટે ભરાયેલા ફોર્મ પણ માન્ય રહ્યું છે. ઉમેદવારો 19મી સુધી ફોર્મ પરત ખેંચી શકશે. ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. 29મીએ સવારથી મતદાન કરવામાં આવશે. મતગણતરી પણ તે જ દિવસે કરવામાં આવશે. 1250 થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ 10 સભ્યોની મુદ્દત પૂરી થાય છે, જેથી ચૂંટણી યોજવામાં આવે છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી 2024-25 29 જૂન 2024ના રોજ યોજાશે. જેમના માટે નોમિનેશન કરવાની છેલ્લી તારીખ હતી એ પૂર્ણ થઈ ગઈ છે અને આપણી કોર્પોરેટ કેટેગરીમાં એક વેકેન્સી હતી, તેની સામે એક જ ફોર્મ આવેલું છે અને વેલિડ ફોર્મ છે. રિઝર્વ કેટેગરીમાં એક વેકેન્સી છે, એની મેં 3 ફોર્મ નોમિનેટ થયા છે અને 3 વેલિડ છે. જ્યારે જનરલ કેટેગરીમાં 8 વેકેન્સીસ છે અને 8 વેકેન્સીસ સામે 32 નોમિનેશન ફોર્મ આવેલા છે. 32 ફોર્મમાંથી ચકાસણી કરતા 3 ફોર્મ ટેકનિકલી રિજેક્ટ થાય છે, એટલે 29 વેલિડ ફોર્મ અત્યારે રહ્યા છે. અને આ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ, આ ચૂંટણી માટે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 19 જૂન 2024 છે અને ત્યાર પછી ફાઇનલ કેન્ડિડેટનું લિસ્ટ બહાર પાડવામાં આવશે. અને ચૂંટણીની તારીખ 29 જૂન 2024 છે. 29 જૂન 2024ના રોજ ચૂંટણી યોજાનાર છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે ગુરુવારથી અંકલેશ્વર શહેર અને તાલુકામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. ઉનાળાનું વેકેશન પૂર્ણ થતાની સાથે જ ગુરુવારથી અંકલેશ્વર શહેર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. અંકલેશ્વર શહેર અને જિલ્લામાં આજે ગુરુવારથી શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓ રજાની મજા પૂરી થતા જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી 350 થી વધુ શાળાઓમાં નવા સત્ર સાથે ખુલી ગઈ છે. માર્ગો પર સ્કૂલ વર્દીના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતનવંતો જોવા મળ્યો હતો. નાના ભૂલકાઓમાં સ્કૂલે જવાના ગમો અણગમો જોવા મળ્યા હતા, તો મોટેરા છાત્રોમાં ખુશી છલકાતી નજરે પડી હતી. નવા દફતર અને નવા ગણવેશમાં સજ્જ વિદ્યાર્થીઓના કોલાહલથી શાળા સંકુલો પુનઃ ધબકતા જોવા મળ્યા હતા. રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તરફ સ્કૂલ વાન તેમજ રિક્ષામાં પણ ફાયર સેફટીના સાધનો બાબતે આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના મીરાનગર નજીક ટ્રકની અડફેટે બાઇક સવાર દંપતી આવી જતા બાઇક સવાર પતિનું મોત નીપજ્યું હતું, જો કે પત્નીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત મીરાનગર નજીક ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પૈકી પતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં ઘરેથી પરત આવતા બાઇક સવાર દંપતીને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા બંને પતિ પત્નીને ગંભીર ઈજા પહોંચી હતી, જેઓને સારવાર અર્થે અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ બાદમાં વધુ સારવાર અર્થે સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર લઈ રહેલ પતિ રાકેશ સિંઘનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની સરોજ દેવી સારવાર હેઠળ છે. બનાવ અંગે અંકલેશ્વર જેડીસી પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો દર્જ કરી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આમોદના પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં ભર ઉનાળે પણ પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ના આવતા આજે સ્થાનિકોએ મીડિયા સામે હૈયાવરાળ ઠાલવી હતી અને રીતસરના અકળાયા હતા. આમોદમાં ભર ઉનાળે પાણી માટે વલખા મારતા પુરસા રોડ નવીનગરી વિસ્તારના રહીશોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ ન મળ્યો હોવાના આક્ષેપો કર્યા છે. બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ આમોદ શહેરમાં આવેલા પુરસા રોડ નવીનગરી વિસ્તારના રહીશોને પાલિકાના પાપે ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. પાણીની સમસ્યાને લઈને રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પીવા તેમજ નાહવા ધોવા સુધીના પાણીની સમસ્યા સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં ગટરની સમસ્યા હોય કે પછી પાણીની તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા ઓરમાયું વર્તન અપનાવી રહી હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. કારણ કે અનેકવાર રજૂઆત કરવા છતાંય સમસ્યાનું કોઈ જ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી. અહીંયા પાણીની સમસ્યા તો કાયમી જ થઈ ગઈ હોય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે. કારણ કે અહીંયા ઓછા પ્રેશર સાથે મળતા પાણીના કારણે ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડતી હોય છે અને મોટરમાં પણ હેવી મોટર જ આ વિસ્તારમાં કામ કરતી હોવાનું તેઓ જણાવે છે. જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માથે આવતું હોવાથી લોકો હેરાન પરેશાન થયા છે. જ્યારે ગટરની સમસ્યાને લઈને પણ પાલિકામાં રજૂઆત કરાઈ છે તો મોટર બગડેલી હાલતમાં હોવાનું જણાવી પાલિકાના સત્તાધીશો ગલ્લા ટલ્લા કરતા હોવાનું પણ સ્થાનિકોના આક્ષેપ છે. અંગદજાળથી ગરમીમાં પીવાનું પાણી પણ વેચાતું લાવવા લોકો મજબૂર બન્યા છે. રોજિંદા જરૂરિયાતના એવા પાણીની સમસ્યાને લઈને રહીશો આજરોજ પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં એકત્ર થઈ નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વેળાએ સ્થાનિક આગેવાન ગુલામ ખત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું ઘણા લાંબા સમયથી તેમના વિસ્તારમાં પાણીની સમસ્યા છે. જે અંગે બોર્ડના સદસ્ય બીજલભાઈ ભરવાડને રજૂઆત કરી હતી તો તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા જણાવ્યું હતું. જો રજૂઆત કરવા ચીફ ઓફિસર પાસે જવું હોય તો વિસ્તારના પ્રતિનિધિ તરીકે તેમને ચૂંટીને લાવવાનો શું ફાયદો તેવા પ્રશ્ન તેમણે કર્યા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે સાજીદભાઈ રાણા દ્વારા બોરવેલ કરાવવામાં આવ્યું હતું. જે બોરવેલની મોટર બળી ગયેલ છે તેનું રિપેરિંગ કરાવવામાં પણ પાલિકા વિલાસ દાખવી રહી હોવાનું જણાવ્યું હતું. તેમની સમસ્યા કોઈ ના સાંભળતું હોવાનું કહી તેમણે પાલિકાના અણઘડ વહીવટ સામે રોષ ઠાલવ્યો હતો. બીજી તરફ સ્થાનિક મહિલાઓ પણ પાણી વિના રણચંડી બની હતી અને પાલિકા સામે નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. રોષ વ્યક્ત કરતા જુલીબેને જણાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં 24 કલાક પાણી મળતું હતું. જ્યારથી પાલિકામાં ભાજપનું બોર્ડ બેઠું છે ત્યારથી પાણી ગટર સહિતની અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગુલામ રસૂલ ખત્રી. શું સમસ્યા હતી તમારી? અમારા આમોદ પુરસા રોડ નગરીની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી નથી આવતું તેની રજૂઆત કરવા માટે હું આમોદ નગરપાલિકામાં ગયો. ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય શ્રી બીજલભાઈ ભરવાડ હતા. તેમને રજૂઆત કરતાં તેઓ જણાવે કે ચીફ ઓફિસરને તમારે મળ્યું. હવે અમારે કોને અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિની જો વાત કરતા હોય તે અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું કોને? પાણી વગર નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે. તેમજ પુરસા નવીનગરીમાં અગાઉ માજી સરપંચ જે સાજીદભાઈ રાણા સાહેબે બોર બનાવેલા એ બોરની મોટર પણ બળી ગઈ છે. તે પણ હમણાંથી રિપેર થતી નથી. હવે અમારે પાણી માટે કરવું શું? કેટલા દિવસથી આ પાણીની સમસ્યા? છેલ્લા 10 દિવસથી આ પ્રોબ્લેમ છે. કયો વોર્ડ નંબર છે? વોર્ડ નંબર 1 પુરસા રોડ નવીનગરી. વારંવાર અમે રજૂઆત કરીએ છીએ સભ્યોને, સભ્યો હોભળતા નહીં. એવું કે નગરપાલિકાને નહીં આવવાનું, જે કહેવું હોય ને તો રોડ પર આવીને કહેવાનું. કેમ નગરપાલિકાને નહીં કહેવાનું? એનું કારણ શું? સાચી વાત છે કે અમને પાણી વગર જ આટલા બહુ પડે છે. હવે અમને પાણી વગર ચાલતું નહીં. ઉનાળો છે, પબ્લિક નહીં કેવી રીતે ધોવે, કેવી રીતે વસ્તારીવાળા માણસ હોય તો તે કેવી રીતે આખો દડો કામ કરે? એમને સમજવું જોઈએ. 10 વાગ્યા પાણી બંધ કરી દે અમે વાપરીએ કેવી રીતે? 1 કલાક એનું કઈ સમસ્યા કરો ને મોટરો હરખી કરાવો. હવે મોટરો નથી બંધ. રાજુભાઈના રાજને પાણી આવતું નહીં. હવે ઇનાયતભાઈના રાજને પાણી આવતું નહીં.
દહેજના કસ્ટમ ઇન્સ્પેક્ટરે સામાન બહાર કાઢવા માટે 40,000ની લાંચ માંગી કોન્ટ્રાક્ટર પાસેથી સ્વીકારી લેતા તેઓ એસીબીના છટકામાં પકડાયા હતા. જો કે ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી થતી રેડો બાદ હવે ભ્રષ્ટ અધિકારીઓ પર વાદળો ઘેરાયા હોય તેવું લાગી રહ્યું છે. દહેજના કસ્ટમ ઇન્સ્પેક્ટરે સામાન બહાર કાઢવા 40,000ની લાંચ લેતા જ ભરૂચ એસીબીના છટકામાં ઝડપાયા હતા. ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલ ભરૂચ જિલ્લો લાંચિયા અધિકારીઓ માટે હવે સ્વર્ગ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે પાછલા દિવસોમાં એસીબીએ લગાતાર રેડો કરીને લાંચિયા અધિકારીઓને જબ્બે કર્યા છે. દહેજ ખાતેની સેઝ 1 માં આવેલ કંપનીમાં એક શખ્સ કન્સ્ટ્રક્શન, સિવિલ અને મેકેનિકલ કોન્ટ્રાક્ટ તરીકે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટનો વ્યવસાય કરતો હતો. પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો તે વેળા તેને લાગતા સિવિલ સેન્ટિંગનો સામાન દહેજ જેડીસીમાં આવેલ સેઝ 1 ના ગેટમાંથી લાવવા લઈ જવા માટે ગેટ ઉપર ચેકિંગ કરાવી તેના પેપર પર સહી સિક્કા લગાવ્યા બાદ જ તેનું વહન કરી શકાય છે. ત્યારે કોન્ટ્રાક્ટરનો પ્રોજેક્ટમાં ચાલતું કામ પૂર્ણ થતા તેને પોતાનું સામાન લઈ જવાનો હોય તેમનો સુપરવાઇઝર ગત 7મી જૂનના રોજ કસ્ટમ ઇન્સ્પેક્ટર પાસે પેપર લઈને ગયા હતા. જોકે કસ્ટમ ઓફિસર મુકેશ કુમાર રામધનસિંગે તેમના પેપર પર સહી સિક્કા કરી આપવાના બદલામાં 40,000 રૂપિયાની લાંચ માંગી હતી, જેના પગલે કોન્ટ્રાક્ટરે ભરૂચ એસીબી ઓફિસનો સંપર્ક કરી આવા લાંચિયા અધિકારીને લાંચ રૂશ્વત વિભાગના હાથે કરાવવા કાર્યવાહી કરી હતી. તેમણે ભરૂચ એસીબીના પીએસઆઈ મિલંદ સિંધેનો સંપર્ક કરતા તેમણે તમામ હકીકત સાંભળી તેમની ફરિયાદના આધારે દહેજ સેઝ 1 ની ડેવલપમેન્ટ કમિશનર કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. કોન્ટ્રાક્ટરે કસ્ટમ ઇન્સ્પેક્ટરની કેબિનમાં તેમને લાંચ આપી હતી, જે બાદ તેઓએ બહાર નીકળી એસીબીને જાણ કરતા ટીમે છાપો મારી તેને લાંચના રૂપિયા સાથે જબ્બે કર્યો હતો. મુકેશ કુમાર રામધનસિંહ મૂળ બિહારનો વતની છે. તે દહેજ સેઝ 1 માં ડેવલપમેન્ટ કમિશનર કચેરીમાં પ્રિવેન્ટિવ ઓફિસર વર્ગ 3 માં કસ્ટમ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હતો. તે હાલમાં વડોદરાના ગોત્રી ખાતે રહે છે. એસીબીમાં તે લાંચ લેતા પકડાતા તેની તપાસ વડોદરા સિટી એસીબીને સોંપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર પાસેથી 40,000ની લાંચ લેતા ઝડપાયેલા મુકેશ કુમાર રામધનસિંહના રિમાન્ડ મેળવવાની કવાયત વડોદરા સિટી એસીબીની ટીમે હાથ ધરી છે. ટીમે તેના ઘર તેમજ બેંકના ખાતાઓની તપાસ શરૂ કરી છે. તેમના વતનમાં પણ તેની મિલકતની વિગતો મેળવવાની કવાયત એસીબી ટીમે હાથ ધરી છે. વાગરા પોલીસ મથક ખાતે પીએસઆઈની આગેવાનીમાં આગામી બકરા ઈદના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક મળી હતી. વાગરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાએ આગામી દિવસમાં યોજાનાર બકરા ઈદના તહેવારને લઈને હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક બોલાવી સમાજના આગેવાનોને જરૂરી સૂચના આપી હતી. આગામી દિવસોમાં મુસ્લિમ સમાજના બકરા ઈદના પર્વની ઉજવણી થનાર છે, ત્યારે સરકારની માર્ગદર્શિકા મુજબ તહેવારની ઉજવણી થાય અને ઈદના પર્વ કોમી એકલાશ, સોહદરિયા ભર્યા વાર્તા
વાતાવરણમાં ઉજવણી કરવા તથા કોઈ પણ અફવા પર ધ્યાન ન આપી પોલીસ તંત્રને સહકાર આપવાની અપીલ કરી હતી તથા દરેક કાયદાની મર્યાદામાં રહીને તહેવારની ઉજવણી કરવા હાકલ કરી હતી. વધુમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતા બાજાતેજાએ જણાવ્યું હતું કે સમગ્ર ભરૂચ જિલ્લામાં સહિત વાગરા પંથકમાં પણ કોમી એકતા અને ભાઈચારો હોય છે, ત્યારે અમુક લેભાગુ અસામાજિક તત્વો હિન્દુ મુસ્લિમ સમાજની શાંતિને ડહોળવાનો પ્રયત્ન સોશિયલ મીડિયા મારફતે કરતા હોય છે. પરંતુ વાગરા પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો દરમિયાન કોઈ પણ અસામાજિક તત્વો વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે કોઈ અન્ય કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિસ્તારની શાંતિ દોડવાનો પ્રયત્ન કરશે તો કોઈ પણ સંજોગોમાં આવા વ્યક્તિને સાંખી લેવામાં નહીં આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી સોશિયલ મીડિયાની અંદર ખોટા ફોટા કે મેસેજ વાયરલ કરવા નહીં અને તાત્કાલિક આવા મેસેજ આવે તો પોલીસને જાણ કરાઈ હતી અને કોમી એકતા અને ભાઈચારા વચ્ચે તહેવારની ઉજવણી થાય તેવી હાકલ કરાઈ હતી. પર્યાવરણની જાળવણી અંગે સંદેશ વહેતો કરવા પશ્ચિમ બંગાળથી નીકળેલ સાયકલિસ્ટ 12 રાજ્યોમાંથી આજે ભરૂચમાં આવી પહોંચ્યું હતું. ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા મેસેજ સાથે નીકળેલા પશ્ચિમ બંગાળના સાયકલિસ્ટ આજે ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પર્યાવરણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળથી 12 સપ્ટેમ્બર 2023 રોજ નીકળેલ સાયકલિસ્ટ અમૃત કિસ્ફો 12 રાજ્યોમાં સાયકલિંગ કરીને આજે ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવી પહોંચ્યો હતો. ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે તેમની ઔપચારિક મુલાકાત દરમિયાન અમૃત કિસ્કુએ જણાવ્યું હતું કે તેમનો મુખ્ય હેતુ સાયકલિંગ દ્વારા ભારતમાં મુસાફરી કરી સ્કૂલ તથા કોલેજમાં ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના પ્રચાર માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ સાયકલ યાત્રા દરમિયાન અમૃત કિસ્કુને ઘણી અડચણનો પણ સામનો કરવો પડ્યો હતો. દહેજ આવતા તેમની સાયકલ તૂટી ગઈ હતી. તેઓએ 1 મહિના સુધી દહેજની કંપનીમાં કામ કરી 15,000 રૂપિયા કમાવ્યા હતા. ત્યારબાદ બીજી સાયકલ ખરીદી કરીને તેઓએ ફરી પોતાની સાયકલ યાત્રાને આગળ ધપાવી હતી. તેમની આ મહેનત કરીને આવેલ સાયકલ માટે ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને હેમંત પટેલે તેમને બિરદાવી તેમના આ ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા સાયકલ રાઇડ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે ભરૂચમાં હું અને બીજા એક સાયકલિસ્ટ છે હેમંતભાઈ પટેલ, એ અમે બંને ભેગા થઈને સ્વામિનારાયણ મંદિર ખાતે એક સાયકલિસ્ટ આવ્યા છે વેસ્ટ બંગાળથી, અમૃત કિસ્કુ. એનું સ્વાગત કરીએ છીએ. અમૃતભાઈ લગભગ 12 સ્ટેટ ફરી અને 12,000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને ભરૂચ આવી પહોંચ્યા છે અને એમના સાયકલિંગનો મેઇન હેતુ એ છે ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા, અને એ એમનું આ સાયકલિંગથી લોકોમાં ઇન્ડિયાને ક્લીન રાખવા માટે જાગૃતતા ફેલાવે છે અને એના વિશે એમનું શું કહેવું છે એ આપણે એમને પૂછીએ. આપ बताइए. सबसे पहले जोहर, नमस्ते. मेरा नाम अमृत किस्कू और मैं 12 सितंबर 2023 को निकला था वेस्ट बंगाल का खड़गपुर से. तो अभी तक मैं 12 स्टेट कंप्लीट करके और 12,000 प्लस राइड कंप्लीट करके अभी मैं पहुंचा हूं गुजरात स्टेट में. गुजरात मेरा 12वां स्टेट है और इस जर्नी में जाते वक्त मेरे को जो स्कूल कॉलेज मिल रहा है उधर जाके मैं हर कॉलेज स्कूल में मैं सेमिनार अटेंड कर रहा हूँ, बच्चों को समझा रहा हूँ परिवहन के बारे में, ताकि हम लोग जैसा कि देख पा रहे हैं ग्लोबल वार्मिंग ज़्यादा से ज़्यादा हो रहा है, तो इसलिए पेड़ पौधे लगाना बहुत ज़रूरी है. तो यही जागरूकता फैलाने के लिए पूरा भारत में तो यही मैं राइड स्टार्ट किया था. अभी मैं इधर पहुँचा हूँ भरूच में और भरूच में स्वागत मैम के साथ मिलकर बहुत अच्छा लगा. मैम ने स्वागत किया और साथ में और एक साइकिलिस्ट है हेमंत पटेल सर, और ये सुन के बहुत अच्छा लगा कि मैम भी साइकिलिस्ट है. तो बहुत अच्छा लगा मिलके और स्वागत करने के लिए बहुत बहुत धन्यवाद. और अभी हम लोग है સ્વામિનારાયણ ટેમ્પલ में. શ્રી ભરૂચી માતા મંદિરના 10મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ભરૂચી માતા મંદિરનો 10મા પાટોત્સવની શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના આતિકાના વિસ્તારના બહાદુર બુરજ ખાતે આવેલ અને હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્રમાં રહેલ એવા શ્રી ભરૂચી માતા મંદિરનો 10મો પાટોત્સવ નિમિત્તે ભરૂચી માતા યુવક મંડળ દ્વારા સવારથી સાંજ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરાયો હતો અને સાંજે 4 કલાકે શ્રીફળ હોમવામાં આવ્યા હતા, જે બાદ આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક આયોજનનો લાભ લઈ શ્રદ્ધાળુ ભાઈઓ બહેનોએ ધન્યતા અનુભવી હતી. મારું નામ અમિત પ્રજાપતિ છે. અમે બહાદુર બુરજમાં રહીએ છીએ અને અહીંયા એક વર્ષો જૂનું ભરૂચી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર ભરૂચમાં આ એક જ મંદિર એવું છે કે જે વર્ષો જૂનું છે, એનો અમે 10મો પાટ ઉત્સવ કરી રહ્યા છીએ. અને અમે આજે નવચંડીનું આયોજન કર્યું, ત્યાર પછી અમે નારિયેળ માવાનું આયોજન કર્યું, ત્યાર પછી અમે આરતીનું આયોજન કર્યું ને ત્યાર પછી મહાપ્રસાદીનું આયોજન કરી
કર્યું છે. દેડિયાપાડાના ધારાસભ્યની ઓફિસ બહાર નશાની હાલતમાં લઘુશંકા કરી હંગામો કરનાર ટ્રાફિક પોલીસ જવાન સામે અંતે ફરિયાદ નોંધાઈ છે. દેડિયાપાડાના ધારાસભ્યની ઓફિસ બહાર ટ્રાફિક પોલીસના જવાનનો નશામાં લઘુશંકા કરી હંગામો મચાવતો વિડીયો વાયરલ થયો હતો. દેડિયાપાડા પોલીસે પકડી પાડી તેને કસ્ટડીમાં નાખ્યો ત્યારે પણ તે જોરથી ચીચિયારી પાડી પોલીસ સ્ટેશન માથે લેતો હોય તેવા વિડીયો પણ વાયરલ થયા છે. નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે દેડિયાપાડામાં ચિકર નશામાં ધારાસભ્ય ચેતર વસાવાના કાર્યાલયના શટર પર લઘુશંકા કરી ચેતર વસાવાને વિભસ્ત ગાળો બોલતા તેને દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો. જો કે ત્યાં પણ મુજ પર તાવ દઈ રોફ જતાવવા સાથે જોરથી ચીચિયારીઓ પાડી ગયો હોવાની વિચિત્ર ઘટનાના વિડીયો વાયરલ થયા છે. પોલીસ જવાનોએ આખું પોલીસ સ્ટેશન માથે લેનારા આ નશામાં ચૂર પોલીસ કોન્સ્ટેબલને માંડ જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. ચેતર વસાવાના સહયોગી જગદીશ વસાવાએ આપેલ ફરિયાદ મુજબ એકતાનગર ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંહ વસાવાએ 9 જૂનની રાત્રિએ દેડિયાપાડાના લીમડા ચોક વિસ્તારમાં આવેલ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના કાર્યાલયમાં ચિક્કાર નશામાં લઘુશંકા કરી ધારાસભ્ય ચેતર વસાવાને તેના પરિવારજનોને બીભત્સ ગાળો બાંધી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ચીચિયારીઓ પાડતા હતા. જેથી આ બાબતે દેડિયાપાડા પોલીસને જાણ કરાતા પોલીસે પ્રદીપ વસાવાને પોલીસ મથકમાં લઈ ગયા હતા. ત્યાં પણ તેણે પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી પોલીસ મથક માથે લીધું હતું. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ધારાસભ્ય ચેતર વસાવા પણ દેડિયાપાડા પોલીસ મથકે દોડી આવ્યા હતા. દેડિયાપાડા ખાતે ધમાલ મચાવનાર ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સામે દેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનો એસપી પ્રશાંત સુંબેએ પણ મીડિયાને જણાવ્યું હતું. ભાજપના ઈશારે તેમના પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. હવે આ મામલામાં પણ ભાજપના ઈશારે જો પોલીસ એકતરફી કાર્યવાહી કરશે કે તેમના પર ખોટા આક્ષેપો કરશે તો તેઓ રોડ પર ઉતરી જઈ લાખોની સંખ્યામાં આદિવાસી આંદોલન કરશે તેવું પણ ચેતર વસાવા એ મીડિયાને જણાવ્યું હતું. રાજસ્થાનના રાજ્યપાલે ગુજરાત પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ પોતાના પ્રતિભાવ મુલાકાત પોથીમાં નોંધાવ્યા હતા. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ભવ્યતા અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી. રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની 45 માળની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિંધ્યાચલ સાતપુડા ગિરમાળાનો પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્ર બિંદુ તરીકે ઉભરી આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવનની તસવીરી ઝલક રાજ્યપાલે નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ હેમ ભટ્ટ અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ દ્વારા રાજ્યપાલને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ રાજ્યપાલને સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા. પ્રસંગે મુલાકાત પોથીમાં પોતાનો પ્રતિભાવ નોંધાવતા મિશ્રાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર અદ્ભુત છે અને વિશ્વના લોકોને આકર્ષી રહી છે. ઇજનેરો અને નિર્માણમાં સંકળાયેલા તમામને અભિનંદન પાઠવ્યા હતા અને સરદાર સાહેબની પ્રતિભા એટલી મહાન અને વિશાળ હતી તેવી જ રીતે સરદાર સાહેબની આ પ્રતિમા મહાન અને વિશાળ છે તેમ ઉમેર્યું હતું. આ સાથે પૂર્ણ થાય છે ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.